તો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો ફ્લેટ એ પણ બજેટ ફ્રેન્ડલી લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। બેસ્ટ ઓપ્શન રહેવાનું છે મિત્રો। વિડીયોમાં તમને પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર બધું જ મળી જવાનું છે। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હવે હું તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઉં છું। આ લિવિંગ રૂમ છે મિત્રો। અહીંયા તમે સામેની સાઈડ જોઈ શકો છો, તમને એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે અને સામેની સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અને મિત્રો 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં ફ્લેટ આવેલો છે। લોકેશન, કોન્ટેક્ટ નંબર, પ્રાઇસ બધું જ જણાવી દઈશ, બરોબર। 3 BHK નો ફ્લેટ છે અને એ પણ બજેટ ફ્રેન્ડલી। હવે મિત્રો આ લિવિંગ રૂમની અંદર તમને એક ઓનર ટીવી સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે। સામે વોશ બેસિન એરિયા છે, તેમની બાજુમાં બંને બેડરૂમ મળી જશે। અહીંયા એક કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અહીંયા આપ જોઈ શકો છો એક બેડરૂમ છે અને અહીંયા લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને કિચનની અંદર પણ મિત્રો ફ્રીજ પણ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે। ગેસ લાઇન મળી જશે। બાકી તમે ફર્નિચર જોઈ શકો છો, એલ શેપમાં પ્લેટફોર્મ છે। અટેચ વોશ એરિયા સાથેનું કિચન મળી જવાનું છે, બરોબર। સામેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, અહીંયાથી પણ તમને પ્રોપર વેન્ટિલેશન મળી જવાનું છે, બરોબર। અને કિચનની અંદર પણ તમને એક સારું એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે। અહીંયા સામેની સાઈડ જોઈ શકો છો, કિચનનો સામાન રાખવા માટે તમને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જવાનું છે। હવે તેમની બાજુમાં ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, તેમની વિઝિટ હું તમને હમણાં કરાવી દઈશ। અને ફ્રીજ પણ તમે જોઈ શકો છો, એઝ ઇટ ઇઝ રહેવાનું છે। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે। આમાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જશે। બાકી તમે આમાં સ્પેસ ક્લિયર રીતે જોઈ શકો છો, બરોબર। આટલી સ્પેસ તમને આ ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળી જશે, બરોબર। એક બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે અને એઝ ઇટ ઇઝ તમને મળી જવાનો છે। આમાં જે થોડો ઘણો જરૂરી સામાન છે ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। આ સામેની સાઈડ તમને 2 બેડરૂમ મળી જશે અને એક કોમન વોશરૂમ રહેવાનું છે, બરોબર। અહીંયા આપ જોઈ શકો છો, એક કોમન વોશરૂમ મળી જશે અને વોશરૂમની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। સો આપ જોઈ શકો છો, અને વોશરૂમની અંદર પણ તમને એક વેન્ટિલેશન માટે નાનકડો એવો વિન્ડો મળી જશે, બરોબર। અહીંયા તમને બંને બેડરૂમ મળી જશે। આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। આમાં જોઈ શકો છો, સામે તમને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જશે। બાકી તમે બેડ જોઈ શકો છો, સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે। આખો બેડરૂમ એઝ ઇટ ઇઝ રહેવાનો છે। આમાંથી એક ઓનર જે એસી છે એ સાથે લઈ જવાના છે, બરોબર। બાકી બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે। બેડ, વોર્ડરોબ બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે। લાઇટ, ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। અને બેડ રાખતા તમને આ બેડરૂમની અંદર પણ એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। તેમની બાજુમાં મિત્રો થર્ડ બેડરૂમ રહેવાનું છે, એમની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। પહેલાં તમે સેકન્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ। અને લો રાઇઝડ બિલ્ડિંગ રહેવાનું છે, બરોબર। અહીંયા મિત્રો રહેવાનો છે થર્ડ બેડરૂમ। આમાં તમને એક અટેચ વોશરૂમ પણ મળી જશે અને આમાં પણ તમને ક્રોસ વેન્ટિલેશન થાય તે માટે ડબલ વિન્ડો મળી જશે। બાકી આમાં જોઈ શકો છો, બેડ, સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે। આમાંય બધું એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે। એસી ઓનર સાથે લઈ જવાના છે, બરોબર। બાકી બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે અને અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ રહેવાનો છે, બરોબર। અને બેડરૂમની સ્પેસ પણ તમે એ વિડીયોમાં ક્લિયર રીતે જોઈ શકો છો। અહીંયા રહેવાનું છે અટેચનું વોશરૂમ। તો તમે વોશરૂમની સ્પેસ પણ જોઈ શકો છો, એક પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે, રાઈટ। અને એક વેન્ટિલેશન માટે વિન્ડો બી તમને જોવા મળી જશે આ વોશરૂમની અંદર। એકવાર પ્રોપર લુક જોઈ લ્યો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને આ ફ્લેટની પ્રોપર ડિટેલ આપી દઉં છું। પહેલાં તમને પાર્કિંગ બતાવી દઈશ, બરોબર। અને એક ફ્લોર પર મિત્રો 2 જ ફ્લેટ રહેવાના છે, બહારની સાઈડથી હું તમને એ પણ બતાવી દઉં છું। અહીંયા લિફ્ટ રહેવાની છે, તેમની બાજુમાં સ્ટેરકેસ અને અહીંયા બંને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, જે આપ જોઈ શકો છો। સોરી, બેડરૂમ નહીં પણ બંને ફ્લેટ રહેવાના છે। એક ફ્લોર પર 2 જ ફ્લેટ રહેવાના છે, જે આપ ક્લિયર રીતે જોઈ શકો છો, બરોબર। અને મિત્રો નીચે પાર્કિંગ રહેવાનું છે, પાર્કિંગ પણ હું તમને હમણાં બતાવી દઈશ। 640 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે, બરોબર। લો રાઇઝડ બિલ્ડિંગ છે। હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો, આ રહેવાની છે પાર્કિંગ સ્પેસ। ત્યાં તમે કાર, બાઇક ઇઝીલી પાર્ક કરી શકો છો, બરોબર। હવે મિત્રો 640 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે, લો રાઇઝડ બિલ્ડિંગ રહેવાનું છે। હવે ફ્લેટમાં શું ઓનર લઈ જવાના છે એમની વાત કરીએ તો ટીવી, વોશિંગ મશીન, ગીઝર અને એસી, આટલી વસ્તુ ઓનર સાથે લઈ જવાના છે। બાકી બધું જ એઝ ઇટ ઇઝ તમને
મળી જવાનું છે. અને એમ્યુનિટીઝની વાત કરું તો ગાર્ડન, કોમન પાર્ટી પ્લોટ, સીસીટીવી આવી બધી તમને એમ્યુનિટીઝ મળી જવાની છે. બરાબર. હવે મિત્રો પહેલાં તો હું તમને પ્રાઇઝની વાત કરી દઉં તો 28 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને લોકેશનની વાત કરું તો નિયર માધાપર સર્કલ, બિહાઇન્ડ ડી-માર્ટ, બેકબોન રેસિડેન્સી, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.